મોરબીના વાવડી રોડ પર આવેલી શાળા નજીક ગંદકીના ગંજ ખડકાયેલા હોવાને કારણે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મનપા અને ધારાસભ્ય દ્વારા અગાઉ વાવડી રોડને આઇકોનિક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તે સમયે 6 મહિનામાં આ રોડનું કામ પૂર્ણ થઈ જશે તેવો વાયદો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી કામ શરૂ થયું નથી। શાળા નજીક જ ગંદકીના ઢગલા હોવાથી બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે। આ મુદ્દે કોંગ્રેસે તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને ગંદકી દૂર કરી રોડનું કામ શરૂ કરવા માંગ કરી છે। મોરબીની મહાનગરપાલિકાના કમિશનર અને મોરબીની જનતાને ડિઝાઇન બદલવાની વાત કરતા ધારાસભ્ય જ્યારે મોરબીના વાવડી રોડની આજથી 6 મહિના એટલે કે 11/1/2025ના રોજ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું। આ રોડને પબ્લિકને ગલગલિયા કરાવવા માટે આઇકોનિક રોડ એવું નામ આપવામાં આવેલું હતું। આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ, LED સ્ક્રીન, ડિવાઈડર અને ફૂટપાથ જેવી સુવિધાઓ આપવા માટેના વચનો આપીને ખાતમુહૂર્ત કરીને અહીંયાથી ચાલ્યા ગયેલા ધારાસભ્ય અને મોરબી મહાનગરપાલિકાના કમિશનરને પૂછવું છે કે આજે તમારી અવધિ એટલે કે આવતીકાલે તમારી અવધિ પૂર્ણ થાય છે, ત્યારે હજી આ રોડને આઇકોનિક રોડ બનાવવાનું સ્વપ્ન દેખાડીને આપ ચાલ્યા ગયા છો, ત્યારે હજી આ રોડનું એક પણ કામ થયું નથી। આ વરસાદની સિઝનમાં લોકોને ગોઠણ ભરાણા પાણીની અંદરથી આ રોડ ઉપરથી નીકળવું પડે છે। ભૂતકાળની અંદર આ રોડ જ્યારે બનેલો હતો તેની અંદર પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે। એને ગોતવાની બદલે એને ઢાક પીછોડા કરવા માટે આ આઇકોનિક રોડનું નામ આપીને એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરનો જે ભ્રષ્ટાચાર છે એ દબાવવા માટેનો પ્રયાસ આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોરબી મહાનગરપાલિકાનું તંત્ર કરી રહ્યું છે।